જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ અને આપ સૌનું સ્વાગત છે આજના નવા એપિસોડમાં જેનું નામ છે કટિંગ ચા. આજના આપણા ગેસ્ટ છે હેપિન પટેલ, હુ ઇઝ અ મંત્રા મેકર એટ ટીમ શિલ્પા. આજે આપણે એમની સાથે વાત કરીએ. ચાલો, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે રાજકોટથી શું લાવ્યા અમારા માટે? હું બેઝિકલી જેતપુરથી બિલોંગ કરું છું, રાજકોટના. ત્યાં અમારે ફેમસ ફૂડ છે થાબડી પેંડા છે, ધેન મમરા આવે છે લસણિયા. સો ફેમસ ફૂડ ઇન જેતપુર. ઓ વાવ. સો લસણિયા મમરા અને થાબડી પેંડાની મીઠાશ તમે શિલ્પગ્યામાં એડ કરશો. તો Yes. શિલ્પગ્યા તરફથી એક સવાલ છે કે તમે શું વિઝન અને મિશન સાથે ટીમ શિલ્પગ્યાને જોડાયા છો? સી, મારા પપ્પાનો બિઝનેસ છે ડેકોરેશનનો. મારા પપ્પાનો બિઝનેસ 22 વર્ષથી છે. ઓહો. એટલે હું મોટો જન્મથી જ એ ધંધામાં છું શીખ્યું અને છે. પહેલેથી જ એમાં જ શીખ્યો છું અને એમાં જ મોટો થયો છું. એટલે બેઝિકલી મારું ફોકસ જ પહેલેથી એમાં છે, કેમ કે એટલે કદાચ છોકરા 1 2 3 4 ભણે, તમે સીધું માપ જ શીખતા હશો બસ ને, માપ કેટલા જ બાય શીખવું કેટલા છે સ્ક્વેર direct. ફૂટ નો હા. આપણે સ્ટેજ બનાવો. બધું જોયેલું છે નજર સામે અને ધંધો જોયેલો છે કઈ રીતે થાય છે શું થાય છે. બટ ડેકોરેશન અમારી સાઈડનું એ એટલું હાઈ લેવલ નથી. બટ સ્ટાન્ડર્ડ વર્ઝન. અમદાવાદ જે સ્ટાન્ડર્ડ છે, ડિઝાઇન બેસ્ડ ડેકોર થાય છે બધું છે, એટલે એના માટે અમદાવાદ આવ્યા, શિલ્પગ્યામાં મળ્યા, જોઈન થયા. તમારું વિઝન શું છે વિધિન લાઈક 5 યર્સમાં? તમારે કે એવું તો શું વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવી છે કે જે તમને અને ટીમ બંનેને બેસ્ટ રિઝલ્ટ બી આપી જાય, ઓર મે બી ઇટ કેન બી અ ટ્રિકી ગેમ ઓર લીપ ઓફ ફેથ જેને કહેવાય, કે કોઈક એક શ્રદ્ધા હશે ને તમારી કે આ શ્રદ્ધાથી મારે આગળ વધવું છે. બેઝિકલી મારા પપ્પાનો બિઝનેસ ડેકોરનો હતો એટલે મારે એમાં જ આગળ વધવું છે. ઇવેન્ટ લાઇન છે બટ મારું ફોકસ મેઇનલી ડેકોર જ છે, ડિઝાઇન બેસ્ડ ડેકોર. સપોઝ અહીંયા સેટઅપ થાય છે, આપણે ડિઝાઇન બી થાય છે, બટ જે આઉટ ઓફ કન્ટ્રી ડેકોર થાય છે, ડિઝાઇન થાય છે, જે મિનિમલિસ્ટિક હોય છે બટ યુનિકનેસથી હોય છે. કંઈક એવું વિચાર્યું છે કે ડેકોરમાં એવું ઇમ્પ્લિમેન્ટેશન લાવીએ કે ટેકનોલોજી લાવીએ કે ઓછા લેબરથી સ્માર્ટલી કઈ રીતે વર્ક થાય. ઓર મે બી અ સ્કિલ ડેવલપમેન્ટ જેવો કોઈ Yes. પ્રોગ્રામ કે ટ્રેનિંગ સેશન જેવો પ્રોગ્રામ Yes. કે જે આપણે જ આપણા ટીમને કે મેમ્બર્સને કે વેન્ડર્સને કે એમની પાસેથી આઈડિયાઝ લઈને આપણે ઇમ્પ્લિમેન્ટ આપણે કરીએ કે આપણે implement સામે કરીએ. એમને એક્સચેન્જ કરીએ. યસ. વેરી ગુડ આઈડિયા, વેરી ગુડ આઈડિયા. બહુ જ સ્ટ્રેસ હોય જ્યારે. આઈ હેવ નેવર સીન સ્ટ્રેસ ઓન હેપીન્સ ફેસ. હેપીના મોઢા ઉપર ક્યારેય ટેન્શન ના દેખાય, પણ જ્યારે કોઈક વાર એવી સિચ્યુએશન થતી હશે ને કે બોસથી બી ગુસ્સો આવતો હોય, મેડમથી બી ગુસ્સો આવતો હોય અને વેન્ડર બી હેરાન કરતો હોય, એવી સિચ્યુએશનમાં કેવી રીતે બેલેન્સ કરવાનું ત્રાજવું? શાંતિ રાખવાની, જે થઈ છે થવા દેવાનું, આપણે આપણું ફોકસ ક્લિયર રાખવાનું. ઓકે, સો જનરલી તમારું ફોકસ શું હોય? ક્લાયન્ટ સેટિસ્ફેક્શન ઓર સેટઅપ ડન? બોથ. ક્લાયન્ટ સેટિસ્ફાઈ બી થવા જોઈએ અને સેટઅપ બી ડન થવું જોઈએ. Thank you so much, Happin, for bringing the vision and mission to our team, and you are a gem. Thank you. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.